માર્કેટમાં તો આપણે જાણી જ રહ્યા છીએ કે કઈ રીતના અત્યારના કોન્સોલિડેશનનું મૂડ છે, ઘણી બધી અનસર્ટનિટી છે અને વિચ વી હેવ ડિસ્કસ ટાઈમ એન્ડ અગેન જ્યારે આપણે મળતા આવે છે, કારણ કે આ ઘણા સમયથી ચાલી આવ્યું તો આપણે જોઈ રહ્યા છીએ. તમારા મતે કયા એવા ટ્રિગર પોઈન્ટ્સ હશે જે માર્કેટને આ પીરિયડમાંથી બહાર કાઢી શકે છે ફર્ધર ઓન? તો તમે મને 2 મિનિટ આપશો તો આઈ ગીવ યુ ધ બેકગ્રાઉન્ડ ને પછી આપણે એના ઉપર વિસ્તારથી વાત બી કરશું. પણ જો એકચ્યુઅલી જે બેકગ્રાઉન્ડ છે આજની તારીખમાં ગ્લોબલી જે થાય છે કે જે ડોલર છે એ ક્યાં ને ક્યાં વીક થતો જાય છે ને એનો ફાયદો લગભગ બધા ઇમર્જિંગ માર્કેટને મળવો જોઈએ. ઇન્ડિયાને બી એનો ફાયદો મળવો જોઈએ, પણ આપણે જે લગભગ એક વર્ષમાં જોયું છે કે ઇન્ડિયાની માર્કેટમાં લગભગ 6-7% વધારો છે. એન્ડ વી હેવ સિગ્નિફિકન્ટલી અંડરપરફોર્મ બાકી બીજી જે માર્કેટ છે ત્યાંથી આપણે અંડરપરફોર્મ કર્યું છે. એનું કારણ ક્લિયર છે કે આપણા એન્ડ આજે અંડર પરફોર્મન્સ ઇન્ડિયામાં છે એ ડિસ્પાઇટ કે આરબીઆઈ 100 બેસિસ પોઈન્ટ રેટ કટ કરી, લગભગ આપણી લિક્વિડિટી જે નેગેટિવ હતી ત્યાંથી આપણે ઓલમોસ્ટ 9 ટ્રિલિયન રૂપીઝની પોઝિટિવ લિક્વિડિટી સિસ્ટમમાં આવી નેટ બેસિસ ઉપર. આ બધા એફર્ટ ને પછી આના ટોપ ઉપર ગવર્મેન્ટે જે સ્કીમ જે ટેક્સમાં રિયાયત આપી છે બધા ટેક્સ પેયર્સને, આ થતાં છતાં જ બી આપણે અંડર પરફોર્મન્સ જોઈએ છે કમ્પેર ટુ અધર માર્કેટ્સ. એનું રીઝન ક્લિયર છે કે આપણી અર્નિંગ્સમાં સ્લો ડાઉન છે. લાસ્ટ યર જે અર્નિંગ હતી FY25માં 3% વધી હતી ને લગભગ આ વર્ષની એસ્ટિમેટ છે 12-13%ની, જે આપણે બ્લૂમબર્ગ ઉપર જોઈએ બીજા નંબર જોઈએ 12-13%ની એસ્ટિમેટ છે. એવી મને લાગે છે કે ધીરે ધીરે કટ થઈને સિંગલ ડિજિટની આજુબાજુમાં આવી શકે છે. તો અર્નિંગમાં સ્લોડાઉન છે, વેલ્યુએશન્સ મોંઘા છે, આપણને ખબર છે. તો મને લાગે છે કે અહીંયાથી લગભગ જે આપણે પહેલા બી વાત કરી છે કે 3-6-7 મહિના સુધી હજી મને લાગે છે કે અર્નિંગમાં આ પ્રોબ્લેમ આપણને દેખાશે. ગ્રેજ્યુઅલી ક્યાંય ને ક્યાંય જે તમે મને પૂછો છો વોટ આર ધ ટ્રિગર્સ, મને લાગે છે કે જે એફર્ટ્સ આરબીઆઈની તરફથી લીધા છે, જે સ્ટેપ્સ ગવર્મેન્ટે લીધા છે, આના પોઝિટિવ સ્ટેપ્સ ઇમ્પ્રુવમેન્ટ આપણને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ દેખાશે. તો મને લાગે છે કે ત્યાં કન્ઝમ્પશન ઇમ્પ્રુવ થશે, ક્રેડિટ સાયકલ ઇમ્પ્રુવ થશે ને સિસ્ટમમાં આપણે અગર હજી રેટ કટ જોઈ શકીએ, વન લેડ બાય ધ ફેડ ઇન યુએસ ને પછી આપણા ઇન્ડિયામાં બી, તો મને લાગે છે કે એનું એક્સેલરેશન હજી થશે. ને ઇન્વેસ્ટર્સને આજની તારીખમાં ધ્યાન રાખવાની જરૂર છે કે નિયર ટર્મમાં મે બી અર્નિંગ્સમાં પેઇન છે, બટ આપણે લોંગ ટર્મ રીતે જોઈએ તો માર્કેટ પોઝિટિવ રહી શકે છે. જી સચિનજી, પણ તમને શું લાગે છે જે ગ્લોબલ માર્કેટ્સની અસર છે તો પડવાની જ છે ને ઇન્ડિયા કે એમાંથી બાકાત રહેવાનું નથી, પણ તમને લાગે છે જે રીતના આપણા ફંડામેન્ટલ્સ છે, જે રીતના આપણા મેક્રો નંબર્સ છે, જે રીતના ઇકોનોમી અત્યારના આપણી જે સ્ટ્રોંગ ફૂટફ્રન્ટ પર છે, કેટલી અસર થઈ શકે છે? ઇન્ડિયાને કેટલું આપણે ગણી શકીએ કે એડવાન્ટેજિયસ પોઝિશન કે સ્ટ્રોંગર પોઝિશનમાં છે અને એના લીધે માર્કેટ કેટલું સહન કરી શકે છે? કઈ રીતના અહીં આપણે સમજવું જોઈએ જ્યારે આપણે નિવેશ કરીએ છીએ ત્યારે? સો ગ્લોબલી તમે એક સારી વાત કરી કે ગ્લોબલી જે આપણે પોસ્ટ કોવિડની વાત કરીએ, જે રિકવરી આપણે યુએસની માર્કેટમાં જોઈને ઘણી બધી ડેવલપ માર્કેટમાં જોઈ છે, ત્યાં એક રીતે આપણે જોઈએ તો ગવર્મેન્ટે ઘણા બધા પૈસા હેલિકોપ્ટર મની જે આપણે પહેલા વાત કરતા હતા, તો ત્યાં એના લીધે લોકોની પાસે પૈસા આવ્યા, દે વર સ્પેન્ડિંગ, બટ ગવર્મેન્ટની પોઝિશન ત્યાં લગભગ આપણે જે ડેટ ટુ જીડીપી રેશિયો કહે છે, લગભગ બધી કન્ટ્રીઝમાં આપણે એક વર્સન કે ખરાબ થતી જોઈ છે. વર્સેસ ઇન્ડિયામાં જે એક ગવર્મેન્ટના સારા એફર્ટ્સ હતા કે આવી રીતે હેલિકોપ્ટર મની, દેર વોઝ નથિંગ બટ હેલિકોપ્ટર મની, એ ઘણા પ્રોપર તરીકાથી ગવર્મેન્ટે જે સિચ્યુએશનને હેન્ડલ કરી હતી. એના લીધે આપણી જે ઇન્ડિયાની બેલેન્સ શીટ છે એ ઘણી બધી સારી છે. આજની તારીખમાં તમે ગવર્મેન્ટની બેલેન્સ શીટ સારી છે, આપણા કોર્પોરેટ્સની બેલેન્સ શીટ સારી છે. જે એક જ દિક્કત પણ લાગે છે કે ક્યાંય ને ક્યાંય આપણા ઇકોનોમીમાં ડિમાન્ડ લેકિંગ છે. ને આ ડિમાન્ડ મને લાગે છે કે આ ઓવર અ પીરિયડ ઓફ, કારણ કે અર્નિંગ કેપેસિટી લોકોની પર કેપિટા અર્નિંગ છે, અર્નિંગ કેપેસિટી લોકોની વધે છે, એફર્ટ્સ બી ગવર્મેન્ટના તરફથી આરબીઆઈના તરફથી છે, તો મને લાગે છે કે આ પોઝિટિવ રૂપ લેશે. તો યુ આર રાઇટ કે ગ્લોબલી
જે પ્રોબ્લેમ્સ હતા એ પ્રોબ્લેમ આજની તારીખમાં તમે યુએસમાં જુઓ તો ત્યાં ડિમાન્ડ ગ્રેજ્યુઅલી સ્લો ડાઉન થાય જ છે, તો વેલ્યુએશન ત્યાં બી મોંઘા છે. મને લાગે છે કે ઇન્ડિયા વિલ આઉટ પરફોર્મ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, બટ આપણને એક કન્સોલિડેશન ફેઝ જોશે, 6, 7, 8 મહિનાનો એક કન્સોલિડેશન ફેઝ જોશે. ત્યાં સુધી આપણી ઇન્કમ વધશે, લિવરેજ વધશે લોકોના. મને લાગે છે કે ગ્રેજ્યુઅલી આપણને એનો બેનિફિટ બી મળશે, કારણ કે ગ્લોબલી આ ગયા 6 મહિના થોડા અનસર્ટન એન્વાયરમેન્ટ બી હતું. રેટ કટ થવાના છે, ન થવાના છે, કેટલા થવાના છે, ટેરિફની અનસર્ટનિટી હતી. મને લાગે છે કે પછી આપણે ઘણા બધા વોર્સના સિચ્યુએશન જોયા છે. ઇન્ડિયામાં બી એક અનસર્ટનિટી જોઈ છે. મને લાગે છે આ ગ્રેજ્યુઅલી સેટલ થઈને અહીંયાથી આપણને અપટિક જોવાની, આફ્ટર સમ ટાઈમ વી શુડ સ્ટાર્ટ ટુ સી અપટિક. ઓકે, તો યસ, સો જ્યારે ડ્યુરિંગ ધીસ ટાઈમ જ્યારે આપણે કોન્સોલિડેશનનો ફેઝ હવે આપણે જોઈ રહ્યા છે, વિચ મે એક્સટેન્ડ કન્સિડરિંગ ધ અનસર્ટનિટી વન્સ ઇટ સેટલ્સ ડાઉન, મે બી આપણે ઉપર જોઈએ ને પછી આપણે ડોમેસ્ટિક રીતે પણ આપણો કઈ રીતના ગ્રોથ આવી રહ્યો છે એના પર બી નજર રાખવી પડશે. કઈ રીતના તમે કામ કરશો માર્કેટમાં? બિકોઝ આપણે ઇન્વેસ્ટ તો કરવું પડશે, રાઈટ? વી કાન્ટ વેઇટ. તો કઈ રીતના કયા એરિયાઝમાં તમે અત્યારના ઇન્વેસ્ટ કરી રહ્યા છો? તો જે મેં તમને કીધું, અંડરલાઈંગ જે અંડરલાઈંગ એક્સપેક્ટેશન છે કે ફેડમાં રેટ કટ થશે. એના લીધે મને લાગે છે કે ઇન્ડિયામાં બી ક્યાં ને, કારણ કે આજની તારીખમાં ડિસ્પાઇટ 100 બેસિસ પોઈન્ટ રેટ કટ, આપણા રિયલ રેટ્સ હજી બી સબસ્ટેન્શિયલી હાઈ છે, જે નોમિનલ માઇનસ રેટ છે. તો માં બી એક રૂમ છે રેટ કટ થવાના. તો લિક્વિડિટી પોઝિટિવ થઈ ગઈ છે, રેટ કટ હજી થશે તો મને લાગે છે કે ક્યાંય ના. અને પછી જે થર્ડ ફેક્ટર ધ્યાનમાં રાખવાની જરૂરત છે કે ઇન્કમ ઇમ્પ્રૂવ થાય છે ગ્રેજ્યુઅલી, ને ગવર્મેન્ટ બી ક્યાંય ને ક્યાંય એફર્ટ નાખે છે. તો મને લાગે છે કે કન્ઝમ્પશન એઝ અ બકેટ આપણે જ્યારે લોંગ ટર્મના પર્સપેક્ટિવથી જોઈએ છે, જોશું તો કન્ઝમ્પશન એઝ અ બકેટ સર્ટનલી ઇન્વેસ્ટર્સને ત્યાં પોઝિટિવ રહેવાની જરૂરત છે, કારણ કે કન્ઝમ્પશન એઝ અ બકેટ આપણે જે જોઈએ છે કે લગભગ આ જે લાસ્ટ રેલી હતી ત્યાં પાર્ટિસિપેશન એક અંડર પરફોર્મન્સ જોયું છે. તો ઇન્વેસ્ટર્સના પર્સપેક્ટિવથી ત્યાં બી એક અંડરવેટ છે. મને લાગે છે કે ત્યાં ગ્રેજ્યુઅલી વેલ્યુએશન એડજસ્ટ થઈ ગયા છે, એક્સપેક્ટેશન લો છે, ને ગવર્મેન્ટ ક્યાંય ને ક્યાંય કન્ઝમ્પશનને પુશઅપ આપવાની કોશિશ કરે છે. મને લાગે છે કે કન્ઝમ્પશન એઝ અ બાસ્કેટ ત્યાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે. એનામાં કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી આવી ગયા કે તમે એસી લો, કાર લો, તમે ઘણી બધી કેટેગરીઝ છે, ફૂડ કેટેગરી છે, એફએમસીજી એઝ અ કેટેગરી છે. તો ઘણી બધી કેટેગરીમાં આપણે સિલેક્ટિવલી ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. બટ સર્ટનલી ફ્રોમ જે આપણા 3-4 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા એક એટીટ્યુડ હતું કે કન્ઝમ્પશન શુડ બી અંડરવેટ, મને લાગે છે કે ગ્રેજ્યુઅલી આપણે આ અંડરવેટથી ઓવરવેટ જવાની જરૂરત છે ત્યાં. એબ્સોલ્યુટલી. વેલ્યુએશન્સ અત્યારના હવે વેલ્યુએશન્સ અમુકમાં આપણે જોઈ રહ્યા છે કે હાયર છે, અમુકમાં રીઝનેબલ છે, પણ જો આ માર્કેટ કોન્સોલિડેશનમાં રહેશે તો મે બી આપણે વેલ્યુએશન હજી પણ ફર્ધર ડાઉન જતાં જોઈ શકીએ છીએ. નોટ એઝ રીઝનેબલ એઝ ધ ગ્લોબલ માર્કેટ્સ, પણ ઇન્ડિયા કમાન્ડ્સ લિટલ બિટ હાયર વેલ્યુએશન, રાઈટ? આપણે કોઈ દિવસ ચીપ થયા જ નથી. કઈ રીતના વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ તમે નજર રાખશો અત્યારના જો નિવેશ કરવું હોય? કયા એરિયાઝ તમને ગમશે? સો ઇન્ડિયા બિંગ ગ્રોથ માર્કેટ, મને લાગે છે કે ગ્લોબલી આપણે ઘણી બધી માર્કેટમાં જે બેસિક પ્રોબ્લેમ છે, પોપ્યુલેશનની પ્રોબ્લેમ છે, ત્યાં ડિક્લાઇન થાય છે. તો તમે એફિશિયન્સી લેડ ગ્રોથ એક લિમિટ સુધી થાય શકે છે. મને લાગે છે કે ઇન્ડિયા ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ, બિકોઝ ઇઝ બિંગ ગ્રોથ માર્કેટ, ઇન્ડિયામાં જે વેલ્યુએશન પ્રીમિયમ છે એ લગભગ બધી માર્કેટથી ક્યારેક ઓછું ક્યારેક વધારે, બટ લોજિકલી ઇન્ડિયામાં ગ્રોથ વધારે છે, આરઓઈ આરઓસી પ્રોફાઇલ ત્યાંથી વધારે બેટર છે. તો મને લાગે છે કે વેલ્યુએશન વધારે રહેશે ઇન્ડિયામાં. વી કેન ડિબેટ કેટલું વધારે કેટલું ઓછું, દેટ ઇઝ ઓલ વોટ વી કેન ડિબેટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તો દેટ્સ વન. જે તમારો બીજો ક્વેશ્ચન છે, હાઉ શુડ વી અપ્રોચ વેલ્યુએશન, તો મને લાગે છે કે આજની તારીખમાં જે આપણે પહેલા બી વાત કરી ચૂક્યા છે કે જે અર્નિંગ ગ્રોથ હતી, that was the main driver for the market rally in last 3-4 વર્ષમાં. જે અર્નિંગ ગ્રોથ હતી that was roughly 19-20% અર્નિંગ ગ્રોથ હતી, જે આપણે પોસ્ટ કોવિડથી મે બી લગભગ FY24 સુધી જોઈએ તો ત્યાં સુધી લગભગ 19%ની અર્નિંગ ગ્રોથ હતી ઇન્ડિયન માર્કેટમાં. એના લીધે આપણે સિગ્નિફિકન્ટ રીરેટિંગ જોઈ.
ને મિડ કેપ ને સ્મોલ કેપમાં જે અર્નિંગ ગ્રોથ હતી લગભગ એ લાર્જ કેપથી વધારે હતી, તો ત્યાં આપણે વધારે સિગ્નિફિકન્ટ રેટિંગ જોયું. હવે જ્યારે આજની તારીખની વાત કરીએ, અર્નિંગ સ્લોડાઉન છે ને મને લાગે છે કે ટોપ લાઇન ગ્રોથ બધી જગ્યાએ ઇક્વલાઇઝ થઈ ગયા છે, સિંગલ ડિજિટમાં છે. માર્જિનના લીવર હવે મોર ઓર લેસ નથી આજની તારીખમાં માર્કેટ્સમાં. તો જે મિડ ને સ્મોલ કેપમાં જે સિગ્નિફિકન્ટ પ્રીમિયમ આજની તારીખમાં એક્ઝિસ્ટ કરે છે, મને લાગે છે ત્યાં આપણે કોશિયસ રહેવાની જરૂરત છે. લાર્જ કેપ મોંઘું છે, બટ ઇટ્સ નોટ સિગ્નિફિકન્ટલી મોર એક્સપેન્સિવ દેન જે લોંગ ટર્મ એવરેજ કહે. તો જે પોઝિશનિંગની વાત કરીએ, મને લાગે છે કે લાર્જ કેપમાં આપણે વધારે રહેવાની જરૂરત છે, ક્વોલિટીમાં વધારે રહેવાની જરૂરત છે. ને મિડ ને સ્મોલમાંથી આપણે સિલેક્ટિવલી એક્ઝિટ કરી શકીએ છીએ. દેટ્સ હાઉ આઈ વિલ રીડ ધ વેલ્યુએશન ને કેવી રીતે આપણે પોઝિશનિંગ રાખવી જોઈએ માર્કેટમાં. પણ સચિનભાઈ, અત્યારના આપણે એવા ટાઈમમાં બી છે કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ રિટર્ન્સ ઓછા છે, માર્કેટ રિટર્ન્સ ઓછા છે, લાર્જ કેપ્સના બી વેલ્યુએશન હવે પહેલાં જેટલા સસ્તા નથી રહ્યા, બિકોઝ ત્યાં પણ આપણે એક રાઇઝ જોઈ રહ્યા છે. બ્રોડર માર્કેટ્સમાં આપણે નિવેશ નહોતા કરતા અને કારણ કે ત્યાં વેલ્યુએશન વધારે હતા, પણ હવે તમને લાગે છે કે એક ટ્રેન્ડ થોડો ચેન્જ થઈ રહ્યો છે, ત્યાં વેલ્યુએશન થોડા સુધર્યા છે, નંબર 1. નંબર 2, કે જો આલ્ફા પ્રોવાઈડ કરવું હશે તમારા પોર્ટફોલિયોમાં, તો આ જ સેક્ટર કરશે, એમાં ચૂઝ એન્ડ પિક કરીને એક મિક્સ મેચનો તમે અત્યારના એક પોર્ટફોલિયો બનાવી શકો? તો આપણે સ્ટોક સ્પેસિફિક વાત નથી કરી શકતા, બટ હવે જે માર્કેટ થવાની છે પેલા લગભગ જ્યારે આપણે વાત કરી પોસ્ટ કોવિડ ટુ 24, 19% સીઝનમાં માર્કેટમાં બધી ચીજો રીરેટ થાય ને બધા આપણે કોઈ બી સ્ટોકમાં પૈસા નાખે તો લગભગ ઇન્વેસ્ટરને સ્ટોક પિકિંગ વોઝ વેરી ઇઝી ફોર ધેમ, કારણ કે બધી જગ્યાએ પૈસા બનતા હતા. મને લાગે છે કે હવે ગોઈંગ ફોરવર્ડ સ્ટોક સિલેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે અલ્ફા જનરેટ કરવા માટે. ઓફકોર્સ સેક્ટર સિલેક્શન બી ઇમ્પોર્ટન્ટ છે, બટ સ્ટોક સિલેક્શન વધારે ધ્યાન રાખવાની જરૂરત પડશે ઇન્વેસ્ટર્સને. ને જે તમે મને પૂછ્યું કે આપણે વેલ્યુએશન કે કેવી રીતે અપ્રોચ કરી શકીએ છીએ, મને લાગે છે કે હવે જે મેં તમને કીધું કે ક્વોલિટી શુડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે જ્યારે આપણે ફક્ત અર્નિંગમાં ધ્યાન રાખીએ અને કેશ ફ્લોમાં ઉપર આપણે ધ્યાન ના રાખીએ કે રિટર્ન રેશિયોઝ કંપનીના ધ્યાન ના રાખીએ તો ક્યાંય ને ક્યાંય ફોલ્ટર થવાના ચાન્સીસ છે. તો એના માટે ક્વોલિટી ઇન્ક્રીમેન્ટલી ક્વોલિટીમાં ઇન્વેસ્ટર્સ ફોકસ રાખશે. ત્યાં જે મેં તમને કીધું કે આપણે એબ્સોલ્યુટ બેસિસ જ્યારે આપણે કન્ઝમ્પશનની વાત કરીએ તે મોંઘા છે, પણ જ્યારે આપણે લોંગ ટર્મ બેસિસ રિસ્પેક્ટિવ પહેલા એ લોકોના શું વેલ્યુએશન હતા અને આજની તારીખમાં શું વેલ્યુએશન છે, ક્યાંય ને ક્યાંય ત્યાં એક લાર્જ કેપ કેટેગરીમાં હોય, બટ ત્યાં આપણે ક્યાંય ને ક્યાંય કરેક્શન જોયું છે. તો મને લાગે છે કે હવે જ્યારે આપણે અર્નિંગ પિકઅપ જશે થવાના ચાન્સીસ છે, વેલ્યુએશન્સ રિઝનેબલ છે, તો આ સર્ટનલી આ એક પોકેટ આપણે ઇન્વેસ્ટર્સ જોઈ શકે છે. એનામાં આપણે FMCGની વાત કરી શકીએ, ફૂડ ડિલિવરીની વાત કરી શકીએ, ફૂડ રિલેટેડ કંપનીઝની વાત કરી શકીએ આપણે, કે AC કંપનીઝની વાત કરી શકીએ, ઓટો કંપનીઝ એનામાં આવે. તો ઘણી બધી આનામાં કેટેગરીઝ છે, ઇન્વેસ્ટર સિલેક્ટ કરીને ત્યાં ઇન્વેસ્ટ કરી શકે છે. જે બીજા સેક્ટર્સ છે, ઓફકોર્સ જ્યારે આપણે વાત કરીએ કે જે રેટમાં એક્સપેક્ટેશન છે કે રેટ કટ થઈ શકે છે, ઇન્કમ ઇમ્પ્રૂવ થઈ શકે છે, ટેક્સ પેકેજ છે, મને લાગે છે કે ક્યાંય ને ક્યાંય રિયલ એસ્ટેટમાં સિલેક્ટિવલી ઇન્વેસ્ટર ધ્યાન રાખી શકે છે. જે બીજા ઘણા બધા સેક્ટર્સ છે, એક્સપોર્ટ રિલેટેડ કેમિકલ સેક્ટર છે, ત્યાં સિલેક્ટિવલી ઇન્વેસ્ટર અપ્રોચ કરી શકે છે, જે આઉટ ઓફ લાઇમલાઇટ હતા 3-4 વર્ષથી કે 2 વર્ષથી, ત્યાં સિલેક્ટિવલી વી કેન સ્ટાર્ટ ટુ ઇન્વેસ્ટ. સચિનજી, તમે ઓફકોર્સ કહ્યું કે એક આપણે હવે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો પડશે અને સાથે આપણે એક સિલેક્ટિવ રહેવું પડશે. તો કઈ રીતના આપણે